કાલ સવારે કોઈ બાળક છે એના જીવનની અંદર હતાશ નિરાશ ન થાય અને એવું વિચારે કે આપણી પાસે કાંઈ ઓપ્શન નથી તો કોઈ ખાણીપીણીનો ધંધો ચાલુ કરીને પણ આપણે ઘણા બધા રૂપિયા કમાઈ શકીએ છીએ. આ ગાર્લિક બ્રેડ ને રગડા પાઉં ને પાણીપુરી મૂકીને સ્લાટ ખાવાનો કેમ વિચાર આવ્યો? બધું ટેસ્ટ કરી લીધું, જેટલું એ બધું 40 42 સ્ટોલ બધા ટેસ્ટ કરી લીધા. શું નામ તમારું? ચાવડા અંકિત. તમે શું વેચો? સલાડ પણ સલાડ તો લેતું નથી, એટલે જંજીલા વેચી છે. આપણે રવાપર રોડ ઉપર ઓલી ક્રિષ્ના સ્કૂલ છે ને, હાલ આપણે અહીંયા આવી ગયા છીએ અને અહીંયા બાળકો માટે ફૂડ ફેર આનંદ મેળાનું આયોજન કરેલું છે. તો અહીંયાથી આપણી સાથે એક સર જોડાયેલા છે. મારું નામ મનીષભાઈ ચારોલા છે. હું ક્રિષ્ના સ્કૂલની અંદર પ્રિન્સિપાલ છું અને આજે અમારી ક્રિષ્ના સ્કૂલની અંદર એક આનંદનો દિવસ છે. એનું નામ જ છે આનંદ મેળો, જેની અંદર બાળકો દ્વારા જ 41 સ્ટોલ કરવામાં આવ્યા છે અને 27 અલગ અલગ આઇટમ રાખવામાં આવી છે. આ સ્ટોલની અંદરનો મૂળ હેતુ આપણો એવો છે કે બાળકોને વેપાર કઈ રીતના કરાય, નફો કઈ રીતના થાય, ખોટ કઈ રીતના થાય. ઘણા બાળકોને આની અંદર નફો થશે, ઘણા બાળકોને ખોટ થશે, તો એના જીવનની અંદર એને ખબર પડે કે શિક્ષણ છે પણ પ્રેક્ટિકલ શિક્ષણ શું. નફો ખોટ સ્વાધ્યાય તો બાળકો શીખાવ હોય, પણ સાથે સાથે એને નફા ખોટ સ્વાધ્યાયની અંદર પ્રેક્ટિકલ રીતે કઈ રીતના નફો થાય, કઈ રીતના ખોટ થાય એ શીખવા મળે. જ્યારે આ કાર્યક્રમ પૂર્ણ થશે પછી દરેક બાળકોનું એક લિસ્ટ બનશે જેનો હિસાબ મળશે કે ભાઈ આટલા રૂપિયાની હું વસ્તુ લઈ આવ્યો તો આટલા રૂપિયા મને ટોટલ કોસ્ટિંગ પડ્યું અને આટલાનો મને નફો થયો. નફો અને ખોટ બંનેનો હિસાબ કરી જે બાળકોના પહેલો બીજો સૌથી વધારે બેનિફિટ નફો થયો હશે એવા બાળકોને પહેલો બીજો ત્રીજો નંબર પણ આપવામાં આવશે. શું નામ તમારું? થોડક ઋત્વી. તમારું? પોપટ કાવ્યા. તો તમે સેન્ડવિચ વેચો છો? આવડે બનાવતા? આવડે? હા. કોને શીખવાડ્યું? મમ્મીએ. કેટલામાં વેચો આ એક સેન્ડવિચ? 30 રૂપિયામાં. 30 રૂપિયામાં. આ તમે શું વેચો? ચણા મસાલા. ઓહો, ચણા મસાલા. શું નામ તમારું? આરતી. આ તમે આ શું વેચો? પાણીપુરી. કે આ શું કેટલાની પ્લેટ? એક કેટલાની? 20 ની. આ તો ઓવન બોવન મૂકીને તમે જો આ બે ઢીંગલીઓ બેઠી છે. શું નામ તમારું? સરસ્યા વિશ્વા. તમારું? પરાસરા આદિતિ. આ શું બનાવો છો? ગાર્લિક બ્રેડ. ગાર્લિક બ્રેડ. કેટલા વેપાર થયો અત્યાર સુધીમાં? ઘણો બધો થઈ ગયો. એવું છે. શું નામ તમારું? ચારવી. ક્રિશા. પૃષ્ટિ. આ તમે શું વેચો છો? આ કેટલોક વેપાર થયો? હજી વધારે નથી થયો. આ એક ડીશનો શું ભાવ છે? 20 રૂપિયા. 20 રૂપિયામાં. હા. આયા છોકરાવા તો જો લચ્છીઓના મોટા મોટા ડ્રમ ભરીને બેઠા હે. શું નામ તારું? હોડાવીએ શ્રેય. હા હા હા, બધા તમે જો આ લચ્છીઓ વેચીને આ ડબ્બો જોવો, ડબ્બો તમે આ ડબ્બો છોકરાવે વેપાર કરીને પૈસાનો ડબ્બો ભરી લીધો. હા, સમોસાનો સ્ટોર હતો, અહીંયા બધું સ્ટોક ખાલી થઈ ગયો એટલે અહીંયા આવ્યો. એટલે ઈ પૂરું થઈ ગયું? એ પૂરું એ બેઠો, એ મારો ભાઈબંધ છે. હા, ઈ તારો સ્ટોલ હતો સમોસાનો? અરે વાહ, તમે જો આવડી ઉંમરમાં છોકરાઓ મલ્ટિપલ ધંધા કરતા શીખી ગયા. ઈ કે અહીંયા મારો સમોસાનો સ્ટોલ હતો, ઈ પૂરો થઈ ગયો એટલે હવે હું લચ્છી વેચવા આવ્યો. આ તમે જો ગ્લાસ બ્લાસ. શું એક ગ્લાસનો ભાવ? 20 રૂપિયા. તો આમ નહીં, આ પૈસા આમાંથી કમાય એનું કરીશું પછી. ઈ તો કે નફોનું, એ નફો જે મળે એનું એ હવે કરશું કાંઈક, હજી વિચાર્યું નથી વિચાર્યું. વાહ રે વાહ, મલ્ટિપલ ધંધો. તમે આ જો આપણા શ્રેય ને, આ શ્રેય ભાઈ આવડી ઉંમરમાં મલ્ટિપલ ધંધો કરતા શીખી ગયા છે.